નમસ્કાર તાલીમાર્થી મિત્રો. ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના સેશનમાં આપણે લોકો શીખવાના છીએ તમારા ફર્સ્ટ સેમેસ્ટરમાં મોડ્યુલ નંબર 1. આ મોડ્યુલનું નામ છે બિહેવિયરલ સ્કિલ્સ. બિહેવિયરલ સ્કિલમાં ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 1નું નામ છે ઓરિએન્ટેશન ટુ એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. તો ઓરિએન્ટેશન ટુ એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ, આનો મતલબ શું થાય પહેલાં એ સમજી લઈએ. તો આપણો જે સબ્જેક્ટ છે, આ સબ્જેક્ટનું નામ છે એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. તો એમ્પ્લોયબિલિટી સ્કિલ વાસ્તવિકતામાં શું છે અને એ આપણે કેવી રીતે શીખવાનું છે, એમ્પ્લોયબિલિટી સ્કિલ શીખીને આપણને શું ફાયદો થશે અને એમ્પ્લોયબિલિટી સ્કિલ ભવિષ્યમાં આપણને કઈ જગ્યાએ ઉપયોગી થશે, આ બધી બાબતો આપણે આ લેસનમાં શીખવાના છીએ. તો આવો મિત્રો શરૂ કરીએ. ઓરિએન્ટેશન ટુ એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. ઓરિએન્ટેશન એનો મતલબ થાય છે ઇન્ટ્રોડક્શન અથવા તો એના વિશેની પ્રાથમિક ચર્ચા. તો આ પાઠના અંતે તમે આટલું શીખશો: એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ શું છે, તે શા માટે જરૂરી છે અને કેવી રીતે શીખી શકાય. ત્યારબાદ વ્યક્તિગત શીખવાના ધ્યેયો નક્કી કરવા, મતલબ જેને આપણે કહીએ લર્નિંગ ઓબ્જેક્ટિવ, એટલે કે આપણે શા માટે શીખીએ છીએ એ શીખવાનો ધ્યેય નક્કી કરવો. તો હવે એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ એટલે શું એના વિશેની વાત કરીએ. તો એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ, આ શબ્દ છે એમાં એમ્પ્લોયબિલિટી શબ્દ બે અલગ અલગ શબ્દોનો બનેલો એક શબ્દ છે, એમ્પ્લોય અને એબિલિટી. તો એમ્પ્લોય એટલે નોકરી ઉપર રાખવું અને એબિલિટી એટલે ક્ષમતા. તો નોકરી મેળવવાની અથવા તો કામ પર લાગવાની જે ક્ષમતા છે, આ ક્ષમતાને આપણે એમ્પ્લોયબિલિટી સ્કિલ તરીકે ઓળખીએ છીએ. તો એને સરળ ભાષામાં અનુવાદ કરીએ તો શું થઈ શકે? ધ એબિલિટી ટુ બી એમ્પ્લોયડ ઇઝ એમ્પ્લોયબિલિટી. એમ્પ્લોયબિલિટી એટલે શું? તો કે એબિલિટી ટુ બી એમ્પ્લોયડ એટલે કે નોકરી મેળવવા માટેની ક્ષમતા. ટુ બી એમ્પ્લોયડ, એમ્પ્લોયડ એટલે કામ પર રહેવું અથવા નોકરી મેળવવી. તો નોકરી મેળવવા માટેની જે ક્ષમતા છે, એ ક્ષમતાને આપણે એમ્પ્લોયબિલિટી સ્કિલ તરીકે ઓળખશું. It includes all the skills that can help a trainee succeed in any job. તો એમ્પ્લોયબિલિટી સ્કિલ, હવે એમ્પ્લોયબિલિટી એટલે આપણે એવું કીધું કે નોકરી મેળવવા માટેની ક્ષમતા, અને સ્કિલનો મતલબ થાય છે આવડત. તો એવી કઈ પ્રકારની આવડતો કે જે આપણને નોકરી મેળવવા માટે મદદરૂપ થાય, એ બધી જ પ્રકારની આવડતો છે એ આપણને એમ્પ્લોયબિલિટી સ્કિલની અંદર શીખવાની રહેશે. તો ઇટ ઇન્ક્લુડ્સ ઓલ ધ સ્કિલ્સ દેટ કેન હેલ્પ અ ટ્રેની સક્સીડ ઇન એની જોબ. કોઈ પણ તાલીમાર્થીને પોતાની જોબમાં સક્સીડ એટલે સફળતા મેળવવી, તો પોતાની જોબમાં પોતાના કાર્યમાં સફળતા અપાવડાવે એવી દરેક પ્રકારની આવડતો, એ દરેક પ્રકારની આવડતોને એમ્પ્લોયબિલિટી સ્કિલ તરીકે ઓળખવામાં આવશે. તો એમાં કયા કયા પ્રકારની સ્કિલ હોય? તો એમાં પહેલી છે બિહેવિયરલ સ્કિલ્સ. તો ઇન 21st સેન્ચુરી, 21મી સદીમાં, સક્સેસ બિલોંગ્સ ટુ ધોઝ હુ હેવ ધ કોન્ફિડન્સ એન્ડ ધ એબિલિટી ટુ લર્ન ન્યૂ સ્કિલ્સ. બિહેવિયરલ સ્કિલ એટલે શું? તો કે બિહેવિયરલ સ્કિલનો મતલબ થાય છે આપણું વર્તન, આપણી વર્તણૂક. આપણી વર્તણૂક જો શ્રેષ્ઠ હશે તો આપણને કોઈ પણ જગ્યાએ સરળતાથી નોકરી મળી શકશે. તો 21મી સદીમાં સક્સેસ બિલોંગ્સ ટુ ધોઝ, મતલબ સફળતા માત્ર એવા જ લોકોને મળે છે કે જે લોકો પાસે કોન્ફિડન્સ અને એબિલિટી ટુ લર્ન ન્યૂ સ્કિલ્સ, મતલબ જેની અંદર આત્મવિશ્વાસ છે અને નવા પ્રકારની સ્કિલ્સ એટલે કે આવડતો શીખવા માટે હંમેશા તૈયાર છે. ધ નોલેજ એન્ડ સ્કિલ્સ દેટ યુ લર્ન ટુડે વિલ બી આઉટડેટેડ ઇન ધ નેક્સ્ટ ફ્યુ યર્સ. આજે તમારી પાસે જે જ્ઞાન છે, આજે તમારી પાસે જે આવડત છે, આ આવડત આવનારા થોડાક વર્ષોની અંદર એ આઉટડેટેડ થઈ જશે, એ જૂની પુરાણી થઈ જશે. એટલે તમારે તમારી જાતને રોજે રોજ અપડેટ કરતું રહેવાનું છે. રોજે રોજ નવા નવા પ્રકારની આવડતો, નવા નવા પ્રકારની સ્કિલ તમારી અંદર મેળવતી રહેવાની છે. બટ ઇફ યુ લર્ન હાઉ ટુ લર્ન ન્યૂ સ્કિલ્સ ઓન યોર ઓન, યુ વિલ નેવર હેવ ટુ વરી અબાઉટ ઇટ. પણ જો તમે તમારી જાતે જ શીખી જશો, હાઉ ટુ લર્ન ન્યૂ સ્કિલ્સ ઓન યોર ઓન. ઓન યોર ઓન મતલબ પોતાની જાતે જ, સ્વતંત્ર રીતે, કોઈ પણની મદદ લીધા વગર, જ્યારે આપણે આપણી જાતે જ નવી નવી પ્રકારની સ્કિલ શીખતા આપણને આવડી જશે,
નવા પ્રકારની સ્કિલ આપણે મેળવતા થઈ જશું તો પછી તમારે તમારા ભવિષ્યની બિલકુલ ચિંતા નહીં કરવી પડે અને તમે તમારા ભવિષ્યમાં પણ ખૂબ જ વધારે સ્કિલફુલ બનીને કોઈ પણ જગ્યાએ નોકરી મેળવી શકશો. ત્યારબાદની જે સ્કિલની રિક્વાયરમેન્ટ છે એ સ્કિલ છે ઇંગ્લિશ લિટરસી. ઇંગ્લિશ લિટરસી એટલે કે અંગ્રેજીની આવડત. ઇફ યુ કેન રીડ એન્ડ રાઇટ બેઝિક ઇંગ્લિશ યુ બીકમ એલિજિબલ ફોર જોબ્સ ઓલ ઓવર ધ વર્લ્ડ. જુઓ અહીંયા ખૂબ જ સરસ મજાની વાત કીધી છે. ઇફ યુ કેન રીડ એન્ડ રાઇટ બેઝિક ઇંગ્લિશ, જો તમને બેઝિક ઇંગ્લિશ લખતા અને વાંચતા આવડે છે તો ઓલ ઓવર ધ વર્લ્ડ, વિશ્વના કોઈ પણ ખૂણે તમારે સારામાં સારી કંપનીમાં, મલ્ટીનેશનલ કંપનીમાં જોબ મેળવવી હોય તો તમે ખૂબ જ આસાનીથી એ મેળવી શકશો. તો ઇંગ્લિશ લિટરસી એ પણ એમ્પ્લોયબિલિટી સ્કિલનો જ એક ભાગ છે. એન્ડ ઓલ ઇટ ટેક્સ ઇઝ 1 hour ઓફ પ્રેક્ટિસ એવરી ડે. ઇઝન્ટ ધીસ વેરી એક્સાઇટિંગ? તો આ ઇંગ્લિશ શીખવા માટે આપણને શું જરૂર છે? તો ઇંગ્લિશ શીખવા માટે બહુ કોઈ મોટી વાત નથી. એ ખૂબ જ સરળતાથી તમે શીખી શકશો. માત્ર તમારે રોજની 1 કલાક એના પાછળ પ્રેક્ટિસ કરવાની છે. રોજની 1 કલાક જો તમે એના માટે પ્રેક્ટિસ કરશો તો તમે ઇંગ્લિશ લખતા, બોલતા અને વાંચતા ખૂબ જ સરળતાથી શીખી શકશો. ત્યારબાદની જે સ્કિલની રિક્વાયરમેન્ટ છે એ સ્કિલ છે કમ્યુનિકેશન સ્કિલ. વેન ધ ઇન્સ્ટ્રક્ટર આસ્ક યુ અ ક્વેશ્ચન, આર યુ ઓલવેઝ એબલ ટુ રેઝ યોર હેન્ડ એન્ડ આન્સર વિધાઉટ હેઝિટેશન? કમ્યુનિકેશન સ્કિલ એટલે શું, પહેલાં એ સમજી લઈએ. તો કમ્યુનિકેશન સ્કિલ એટલે એનો મતલબ એવો થાય કે વાતચીત કરવાની, બોલચાલની રીતભાત એ આપણને આવડતી હોવી જોઈએ. તો અહીંયા એક પ્રશ્ન તમારી સમક્ષ પૂછેલો છે કે તમારા ઇન્સ્ટ્રક્ટર જ્યારે તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછે તો કોઈ પણ પ્રકારના હેઝિટેશન એટલે અચકાટ, કોઈ પણ પ્રકારના અચકાટ વગર તમે એનો જવાબ આપવા માટે સીધા તૈયાર થઈ શકો છો? ડુ યુ ફાઇન્ડ ઇટ ઇઝી ટુ ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ ટુ અ વિઝિટર? શું તમે કોઈ અજાણ્યા વ્યક્તિની સમક્ષ તમારું ઇન્ટ્રોડક્શન આપવા માટે એકદમ ઇઝી છો? તમે સરળતાથી તમારું ઇન્ટ્રોડક્શન આપી શકો છો? ઇફ યુ લર્ન ધ સ્કિલ ઓફ કમ્યુનિકેશન યુ વિલ નેવર હેવ ટુ વરી અગેન અબાઉટ ધ હેઝિટેશન. જો તમે કમ્યુનિકેશન સ્કિલ શીખી જશો, બોલચાલની, વાર્તાલાપની, ચર્ચા વિચારણાની, સંવાદની કળા જો તમારી પાસે આવી જશે તો તમને આવા પ્રકારના હેઝિટેશન, આવા પ્રકારનો અચકાટ ક્યારેય નહીં થાય. તમે કોઈ પણ પ્રશ્નનો સરળતાથી જવાબ આપી શકશો, તમે તમારી જાતને સરળતાથી ઇન્ટ્રોડ્યુસ કરી શકશો અને ખૂબ જ સરસ રીતે તમે લોકોની સાથે ચર્ચા કરી શકશો. યુ વિલ બી એબલ ટુ એક્સપ્રેસ યોર આઈડિયાઝ એન્ડ થોટ્સ ટુ એનીવન. તમે તમારા વિચારો અને તમારા કોઈ પણ પ્રકારના થોટ્સ છે એને સામેવાળા વ્યક્તિની સમક્ષ ખૂબ જ સરળતાથી પ્રસ્તુત કરી શકશો. તો આ વિચારોને પ્રસ્તુત કરવાની જે કળા છે એને આપણે કહીએ છીએ કમ્યુનિકેશન સ્કિલ. તો આ કમ્યુનિકેશન સ્કિલ પણ એ એમ્પ્લોયબિલિટી સ્કિલ માટેની ખૂબ જ અગત્યની સ્કિલ છે. ત્યારબાદ છે આઈટી લિટરસી. આઈટીનો મતલબ થાય છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી. આઈટી એ શોર્ટ ફોર્મ છે. શેનું શોર્ટ ફોર્મ છે? તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી. તો આધુનિક યુગમાં દરેક જગ્યાએ ઇન્ફોર્મેશન ટેકનોલોજી વગર ક્યાંય ઉદ્ધાર નથી. આપણને ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કમ્પ્યુટર આવડતું જ હોવું જોઈએ. તો કમ્પ્યુટરની સ્કિલ પણ આપણા માટે ખૂબ જ જરૂરી છે. તો વુડ યુ નીડ ટુ ક્રિએટ યોર રિઝ્યુમ ઓર સીવી ઇન ધ નિયર ફ્યુચર? હવે કમ્પ્યુટર સ્કિલની આપણને શા માટે જરૂર પડશે? તો માનો કે તમારે કોઈ જોબમાં અપ્લાય કરવાનું છે, એના માટે તમારે તમારું રિઝ્યુમ કે સીવી બનાવવું છે. તો રિઝ્યુમ કે સીવી હાથેથી લખીને બનાવશો તો એ તો બિલકુલ નહીં ચાલે. તો તમારે કમ્પ્યુટરાઇઝ સીવી જોશે. તો એના માટે તમારે કમ્પ્યુટરનું નોલેજ હોવું જરૂરી છે. ત્યારબાદ વુડ યુ લાઇક અનલિમિટેડ એક્સેસ ટુ નોલેજ અબાઉટ ધ લેટેસ્ટ ટેકનોલોજી? લેટેસ્ટ ટેકનોલોજી વિશે તમારે જાણવું છે તો લેટેસ્ટ ટેકનોલોજી વિશે તમે ન્યૂઝપેપર વાંચીને તો જાણી શકો, ચાલો તમારા મિત્રો પાસેથી જાણી શકો, પણ એ તો લિમિટેડ એક્સેસ એટલે કે એ તો ખૂબ જ મર્યાદિત સ્ત્રોત છે. પણ અમર્યાદિત તમારી પાસે ઇન્ટરનેટ કનેક્શન હોય અને તમારી પાસે કમ્પ્યુટર હોય તો આ કમ્પ્યુટર અને ઇન્ટરનેટ કનેક્શનનો ઉપયોગ કરીને વિશ્વમાં કેવા પ્રકારની ટેકનોલોજી ચાલી રહી છે, વિશ્વ કઈ જગ્યાએ પહોંચ્યું છે, વિશ્વમાં ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ કેવા પ્રકારના થયા છે, આ બધું જ તમે સરળતાથી જાણી શકશો. વુડ યુ લાઇક ટુ લર્ન હાઉ ટુ મેક પેમેન્ટ્સ ઓનલાઈન? ઓનલાઈન પેમેન્ટ જો તમે કરવા માગતા હોય તો ઓનલાઈન પેમેન્ટ કરવા માટે પણ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કમ્પ્યુટર સાયન્સની જ જરૂર પડશે. તો એના માટે પણ આઈટી લિટરસી તમારી અંદર હોવું એ ખાસ જરૂરી છે. ત્યારબાદ લર્નિંગ આઈટી લિટરસી ટીચીસ યુ ઓલ ઓફ ધીસ એન્ડ મોર.
જો તમે આઈટી લિટરસી તમારી અંદર મેળવી લેશો, મતલબ કે તમે કમ્પ્યુટરને ઓપરેટ કરતાં શીખી જશો, કમ્પ્યુટરના બેઝિક ફંડામેન્ટલ તમે શીખી જશો, તો તમારી અંદર આ બધા જ પ્રકારની પ્રક્રિયાઓ, આ બધા જ પ્રકારના કાર્યો કરવા માટેની એબિલિટી આવી જશે અને તમે કમ્પ્યુટરનો ઉપયોગ કરીને ખૂબ જ સારા લેવલ ઉપર તમારી કરિયરને લઈ જઈ શકશો. The trainees who master IT literacy module can create better resume, find better jobs and learn new skills faster. જે તાલીમાર્થીઓ આઈટી લિટરસી એટલે કે કમ્પ્યુટરને ખૂબ જ સરળતાથી શીખી શકે છે, એ લોકો પોતાનું રિઝ્યુમ સરસ રીતે બનાવી શકે છે, એ લોકો જોબ પણ સરસ રીતે મેળવી શકે છે અને નવા પ્રકારની સ્કિલ ખૂબ જ ઝડપથી શીખી શકે છે. તો લર્નિંગ ઇઝ નોટ અ વન ટાઈમ પ્રોસેસ, ઇટ ઇઝ અ સાયકલ. આપણે જે શીખવાની વાત કરી તો 4 પ્રકારની સ્કિલ આપણી અંદર હોવી જોઈએ એવું આપણે આ વિડીયોમાં વાત કરી રહ્યા છીએ. તો એ 4 પ્રકારની સ્કિલ મેળવવી એ વન ટાઈમ પ્રોસેસ નથી, એક કન્ટિન્યુઅસ પ્રોસેસ છે, એક સાયકલ છે. તો તમને લોકોને અહીંયા આ સાયકલ દેખાઈ રહી છે, તમે જોઈ શકો છો કે તમારી અંદર બિહેવિયરલ સ્કિલ્સ એટલે ગેઇન કોન્ફિડન્સ ટુ લર્ન, મતલબ કે શીખવા માટેનો આત્મવિશ્વાસ પોતાની અંદર વિકસાવવો. તો શીખવા માટેનો આત્મવિશ્વાસ વિકસાવશો, ત્યારબાદ તમે ઇંગ્લિશ માસ્ટર ધ લેંગ્વેજ ઓફ ધ વર્લ્ડ. ઇંગ્લિશ જે આપણે કહીએ છીએ કે સમગ્ર વિશ્વની ભાષા છે, સમગ્ર વિશ્વમાં કોઈ પણ ખૂણામાં તમે જાઓ તો ઇંગ્લિશ વગર તમારો ઉદ્ધાર નહીં થાય. તો આ વર્લ્ડ લેંગ્વેજ છે, બરાબર. તો આ વર્લ્ડ લેંગ્વેજને શીખવા માટે ઇન્ટરનેશનલ લેંગ્વેજ જેને કહેવાય છે, આ ઇન્ટરનેશનલ લેંગ્વેજ તમારે શીખવી પડશે. ત્યારબાદ કમ્યુનિકેશન, એક્સપ્રેસ યોર સેલ્ફ ઇફેક્ટિવલી, આપણે આપણી જાતને ખૂબ જ અસરકારક રીતે પ્રસ્તુત કરવા માગતા હોય તો એના માટે કમ્યુનિકેશન સ્કિલ શીખવી પડશે. ત્યારબાદ આપણે જોઈન ધ ડિજિટલ વર્લ્ડ, આપણને લોકોને ખ્યાલ છે 21મી સદી એ ડિજિટલ સેન્ચુરી એવું કહી શકાય. તો આ ડિજિટલ સેન્ચુરીમાં જીવવા માટે આપણી પાસે આઈટી લિટરસી એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનું જ્ઞાન હોવું એ પણ આવશ્યક છે. તો આમ આ અલગ પ્રકારની સ્કિલ શીખવી એ કોઈ એક જ વખતનું કામ નથી, આ સતત ચાલતી પ્રક્રિયા છે. એટલે આ પ્રક્રિયામાં તમારે સતત જોડાયેલું રહેવાનું છે અને રોજે રોજ નવું શીખતું રહેવાનું છે. તો મિત્રો, આ આપણે વાત કરી એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સ, એના ઓરિએન્ટેશનની. આપણે આ એમ્પ્લોયેબિલિટી સ્કિલમાં કઈ બાબતો ભણવાના છીએ અને આ બધી બાબતો તમારા કરિયર માટે, તમારી કારકિર્દી માટે કેવી રીતે ઉપયોગી થશે એના વિશેની વાત આપણે આ લેસનમાં કરી. આશા રાખું છું આપ લેસનને ખૂબ જ સરસ સમજ્યા હશો અને આ લેસનને આપની નોટબુકમાં ઉતારી પણ લેશો. આભાર.